નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શંકર પેકેજિંગ કંપની સામે એક કામદારે પોતાના પરિવાર સાથે પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું। વાઘોડિયા જેડીસી ખાતે પ્લોટ નંબર 1015માં આવેલી શંકર પેકેજિંગ કંપનીના ગેટ પાસે કામદારે પોતાની વિવિધ માંગણીઓ સાથે આંદોલન છેડ્યું। કામદારના જણાવ્યા મુજબ કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે તેમજ શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ મુદ્દાઓને લઈને કામદારે કુલ 20 માંગણીઓ રજૂ કરી છે। ધરણા પ્રદર્શનમાં અન્ય કામદારો પણ જોડાયા હતા અને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો। આંદોલન દરમિયાન न्याय आपो, हमारी मांगे पूरी करो અને हम नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કામદારે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન યથાવત ચાલુ રહેશે। હું વિકેશ પરમાર શંકર પેકેજિંગ કંપની યુનિટ 1015માં 9 વર્ષથી નોકરી કરતો હતો, પણ જે મારા હક અને અધિકારોની રજૂઆત મેં કરવા ગયો લીડરોની સાથે, તો લીડરોએ મને સાહેબો સાથે મળી અને આ લોકો એવું સમજી લીધું કે વર્કરોનું આ જે પણ છે એ જવાબદારી સંભાળી લેશે અને વર્કરોનો અધિકારો અપાવશે। એટલે આ લોકો મને ટાર્ગેટ કરી અને સસ્પેન્ડ કર્યો તો મને એ જ કારણે કર્યો કે વર્કરોને ગેરમાર્ગે દોડે છે, પણ ગેરમાર્ગે હું દોડતો નથી। મારા જે 20 મુદ્દાઓ હતા, અમારા જે શોષણ કરતા હતા, અમારા અધિકારો નહોતા મળતા, એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા, પણ આ લોકો અમને ટાર્ગેટ કરી સસ્પેન્ડ કરી અને 6-7 મહિનાથી લગાતાર ઇન્ક્વાયરી કરી હજી સુધી લેતા નથી। લેબર કમિશનર સાહેબ જોડે મેં મળીને આવ્યો, માન્ય ધારાસભ્ય સાહેબ વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબને પણ રજૂઆત કરી કે સાહેબ આ રીતના કંપનીઓમાં શોષણ ચાલે છે 1015માં અને રોકડીના પ્લાન્ટો મજબૂત પાયે ચાલે છે અને આ લીડરો અને સાહેબો મળી અને તાનાશાહી વર્કરોની જોડે ગુલામી ભર્યું વર્તન કરે છે અને અમારા અધિકારો બધા છીનવે છે। એના અનુસંધાનમાં હું બધી જ જગ્યાએ જઈને આવ્યો, લેબર કમિશનર સાહેબ જોડે, લેબર કમિશનર કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં જઈ આવેદનપત્ર આપી અને પરમિશન પણ લીધી ધરણા પ્રદર્શનની। આ બીજી વખત મેં પરમિશન લીધી, પણ તોય છતાં આ લોકો મને કોઈ જવાબ આપતા નથી અને અમારા સાહેબશ્રી પોલીસ અધિકારી સાહેબશ્રી પણ એમને 13 તારીખનું કીધું હતું કે લઈ લેજો, પણ તોય છતાં નહીં લીધો। એટલે આ શોષિત પીડિત વર્કરોનું ગમે તેમ કરીને ગુલામી ભર્યું આ લોકો શોષણ કરે છે અને અધિકારો આપતા નથી। એના અનુસંધાનમાં આજે હું ધરણા પ્રદર્શન માટે બેઠો છું। જ્યાં સુધી મારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંયા ધરણા પ્રદર્શન પર હું બેસીશ અને સમાધાન નહીં થાય ત્યાં સુધી હું રાત દિવસ અહીંયા જેટલા પણ દિવસો થાય એટલા દિવસો અમારા અધિકારો માટે અહીંયા બેસી અને અમારા ધરણા પ્રદર્શન ચાલુ રાખીશ। હું બાબુભાઈ રણછોડભાઈ વણકર શંકર પેકેજિંગમાં 7 વર્ષની નોકરી કરતો હતો। આપણે 60 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે મને એ લોકો રિટાયર કર્યો હતો અને રિટાયર કર્યા પછી બીજા જે 60 વર્ષની ઉપરના જે માણસો હતા એમને એ લોકો નોકરી રાખ્યા હતા અને મને 60 વર્ષની ઉંમર કરી મને કાઢી મૂક્યો હતો અને બીજા 60 વર્ષની ઉપરના ઉંમર વર્કરો હતા એમને એ લોકો રાખી નોકરી કરાવી હતી અને મારું CL પણ એ લોકો હજુ આપ્યું નહીં। કેટલી વખત મેં આવીને રજૂઆત કરી તો પણ એ લોકો કંઈ માન્ય વાત જ મારી કરી નહીં કે આ લોકો પૈસા નહીં આપતા, CL બાકી હતા એ પણ પૈસા નહીં આપ્યા, એટલે આના માટે હું રજૂઆત કરતો હતો। મારું નામ ભરત યાદવ છે। મેં શંકર પેકેજિંગમાં નોકરી કરું છું। 1015 યુનિટમાં 2016થી કામ કરું છું કોન્ટ્રાક્ટમાં। 10 વર્ષ થયા મને। અત્યાર સુધી 2 સેટલમેન્ટ થયા। એક સેટલમેન્ટ આગલા સેટલમેન્ટમાં મને કાયમી કરવામાં નહીં આવ્યો। જે મારા પાછળથી આવેલા 2017 કે 18ની જોઈન્ટ ડેટવાળા વર્કરોને, લીડરોના સગા સંબંધીઓને એ લોકોએ કાયમી કર્યા છે। અમને એમની સામે વિરોધ કરવાથી અમને કાયમી કરવામાં આવ્યા નહીં। લીડરને રજૂઆત કરવા જઈએ છીએ તે કે તારી નોટિસો છે એટલે તને કાયમી નહીં કરે ને એમના સગાવાળા અંદર દારૂ પીને આવે છે, 2-3 વાર કાઢી મૂકેલા છે, એ એમના ભાઈઓ છે, એમને કાયમી કર્યા છે, અમને કર્યા નથી ને અમારી જોડે આ રીતના શોષણ કરે છે। 1 થી 7 તારીખમાં ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે પગાર થઈ જવો જોઈએ, એની જગ્યાએ આ લીડરો વ્યાજે પૈસા ફેરવવાના કારણે 12 તારીખે પગાર કરાવે છે।